એસઆઈઆરની કામગીરીનો એક તબક્કો પૂર્ણ થયો છે, બીજો તબક્કો ચાલુ કરવા જઈ રહ્યા છે. જે તબક્કો પૂર્ણ થયો છે અંતર્ગત આપણે આજે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે અને 1/1/26ની લાયકાતની સ્થિતિએ આપણે જે કાર્યવાહી ચાલુ કરી હતી એ ઘરે ઘરે EF એટલે કે એન્યુમરેશન ફોર્મ્સ આપણે આપીને મતદારો પાસેથી વિગત માંગી હતી. તે કામગીરી આપણે પૂર્ણ કરીને તેનું જે આગળની કામગીરી કરવાની હતી એ આજે ડ્રાફ્ટ પ્રસિદ્ધ કર્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં 4 મતદાર વિભાગ છે: 90 સોમનાથ, 91 તલાલા, 92 કોડીનાર અને 93 ઉના. આ ચારે થઈને આપણી પાસે અત્યારે કુલ જે ડ્રાફ્ટ રોલ છે એમાં 9,42,314 મતદારોના નામ આપણે આમાં સમાવેશ કર્યા છે, જ્યારે 81,471 મતદારો નામ આપણે કમી કર્યા છે. કમી કરેલ તમામ મતદારોના નામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને આપવામાં આવ્યા છે. એ ઉપરાંત CEO સાહેબની વેબસાઇટ ઉપર અને DOની વેબસાઇટ ઉપર પણ આ નામો પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. જે નામો કમી થયા છે એ લોકોએ જો એ નામ ફરીથી દાખલ કરાવવું હશે તો ફોર્મ નંબર 6માં તેઓએ એમનો દાવો રજૂ કરવો પડશે અને ત્યારબાદ ERO એના ઉપર નિર્ણય કરશે. આ ઉપરાંત લગભગ 45,000 એવા મતદારો છે કે જેમનું મેપિંગ થયેલ નથી. આને પણ યથાસમયે નોટિસ આપવામાં આવશે અને નોટિસ આપ્યા બાદ પુરાવો રજૂ કરવા માટે જણાવવામાં આવશે. પુરાવો રજૂ કરેથી તેની પર પણ નિર્ણય કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી 17/2/2026ના રોજ આ મતદાર યાદીનું આખરી જે છે પ્રકાશન એ બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ એ મતદાર યાદીને આપણે માન્ય મતદાર યાદી તરીકે ગણવાની રહેશે. આ યાદી આપણે પ્રસિદ્ધ કરી એ પહેલાં આપણી પાસે 1,042 બૂથો હતા. હવે એ વધીને 1,144 એટલે કે 102નો વધારો થયો છે. આમાં નોંધપાત્ર બાબત એવી છે કે આ તમામ બૂથો ઉપર મહત્તમ મતદારોની સંખ્યા 1200 નિયત કરવામાં આવી છે, એટલે કોઈપણ મતદાન મથક ઉપર 1200થી વધારે મતદારો અંદર હવે હશે નહીં.